દ્વારકા પગપાળા જવા માટેની પહેલી રાત તો ગઈ અને આવે છે અમારો પહેલો દિવસ. કેવા પગ દુખે છે? સેવાનું હે, સેવામાં ના ન પડાય. હજી તો એક જ દી થયો છે, ત્યાં તો પગમાં ટીપુય છોડવા મીણ્યા હો. તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને અમે હાલવાનું ચાલુ કરી દીધું છે. જરા આવતી હતી ત્યાંથી ઉઠી ગયા અને હવે જાય છે આગળ. ને આ લાઈટ થતી હતી એ પણ બંધ થઈ ગઈ અટાણમાં. અને જે અમારા સાથીદાર હતા, જે અમારી સાથે કાલ રાતે આવેલા હતા, એ 4 વાગ્યામાં ઉઠીને નીકળી ગયા છે. ને મને નીંદર આવતી જ મેં કીધું હું આગળ હાલ્યા થઈ જઈશ, તમારે જવું હોય તો જાઓ. તો પછી 4 વાગ્યા હાલતા થઈ ગયા અને હવે આ મારો ભાઈબંધ રોકાણો મારી હારે. અમે બે હવે 6 વાગ્યા નીકળવી છે. હવે જોઈ ક્યારે હાર્યા થાવી બાકી હેલા જવી રાવટીનો લાભ લેતા લેતા. તો રંગીલા રાજકોટમાં અમારું સ્વાગત થઈ ગયું છે. તો આ છે રેસકોર્સ અને અહીંયા છે પંચાયત સર્કલ એવું કંઈક છે. અને અમે અહીંયા બેઠા છીએ અને વાગ્યા અહીંયા 9 અને અમે આરામ કરવા બેઠા છીએ. આ જઈ દાંત કાઢ ઘર ભેગું થાને ભાઈ. કેવો થાક લાગ્યો છે? થાક તો બહુ કેવું એવું નથી મને લાગતું. એમ તો બહુ લાગ્યો છે. કેવાય એમ નથી. આપણો વાળા ભેગું થવાનું છે ને, એટલે મેં 2 મિનિટ પોળ ખાઈ પછી નીકળી ગઈ. તો અમારા બી અમે 7 જણા નીકળ્યા હતા, એમાંથી 5 જણા આગળ છે અને 2 જણા રસ્તામાં જ ભેગા થઈ ગયેલા, એટલે 7 ટોટલ ઈવડે એ આગળ છે અને અમે 2 વાળે રહી ગયા હતા મારા લીધેથી. કારણ કે મને આવતી હતી નીંદર ને એ બધા કે 4 વાગ્યામાં આપણે હાલતા થઈ જાય. નહીં કીધું ભાઈ અમારે થોડીક નીંદર કરી લેવી, 1 2 કલાક. એટલે અમે 6 વાગ્યા લગી ઉતાર્યા નીંદરમાં તો ઉઠીને હાલ્યા આવ્યા. એટલે અમે 2 વાયા આવીને હરવે હાલ્યા જઈએ. બપોરે ભેગા થઈશું એની હારે. ટટાણા આરામ કરીને પછી અમે આગળ વધીએ. અત્યારે વાગ્યા 11:30 અને મવડી પાસે પોગ્યા હતા. ત્યાં નારિયેલ પાણી અમને મળ્યા છે તો કીધું પી લેવી. થોડાક સેવાનું છે, સેવામાં ના ન પડાય. कौन है ये लोग? कहां से आते हैं? આજ મેં કીધું કે પી લેવી, તાકાત આવે થોડીક. હાકી ગયા હતા, પાછા પીવું પડે ને. હજી તો ઘણું કાપવાનું બાકી. ઉતરા તો મને બહુ છે પણ અટાણે તો એ કીધું એ ભલે ને તાવ જેવો આવે એવો હાલી નાખવી. शाबाश बेटा, बहुत बढ़िया. દ્વારિકા જતા પદયાત્રીનો વિસામો એટલે કે અમને અમારો વિસામો અહીં મળી ગયો છે. તડકો ફૂલ છે એટલે કીધું પેલા થોડુંક નાઈ લેવાય. હો નાઈને મેં તો એનો લુગડા ઠપકારી નાખ્યા. હો નાઈને હવે થોડુંક લઈ લેવી પ્રસાદી, શાક રોટલા ડાયર ભાત. ઓહો હો આ તડકો ફૂલ છે એટલે કીધું થોડોક આરામ કરી લેવાય. હો અત્યારે વાગ્યા 4:30 અને અમે રાવટી મેલીને હવે આગળ હાલવા ચાલુ કરવી છે હવે. અને અમારા ભાઈબંધ અહીંયા ભેગા થઈ ગયા હતા, હાલતા થઈ ગયા. અમે કીધું કે આગળ જઈને ઉભા રહીજો અને અમે આવી.
અટાણા 1 વાગ્યાના હુઈ ગયા હતા, અટાણા વાગ્યા 3:45 અને અમારા ભાઈ દાદા નહીં અટાણામાં 50-100 મીટર જ આગળ છે, બધા ભેગા થઈ ગયા છે. આયલા જાવી હવે એક રાઉન્ડ ત્યાં તો રાખી રાઈ રોવાનું ત્યાં હોવાનું છે. હા હવે 8 વાગ્યા પછી હા 8 વાગ્યા પછી નહીં હાલવાનું. એટલો ખેંચાય એટલો ખેંચી લઈશું. બસ તમારી મરજી. આ ગામનું નામ માવા 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 નીકળો છું આજ ખાવા માવા 132 ના માવા. તો અહીં થોડીક વાર આરામ કરવા માટે રોકાયેલા છે. હજી તો એક દી પૂરો નથી થયો, તા તો અમારા હગાભાઈ પગમાં ટીપું હોતક સોપડવા મીણ્યા હો. એમ તો થોડા ઘણા પગ તો મને દુખતા હતા, મેં કીધું લાવો થોડીક ટીપ તો હું સોપડી લઉં. बस हवा निकल गई नहीं તો પગ દુખવા મળી ગયા છે અને ટીપ બીપ સોપડીને કેમ્પમાં હવે હાલવાનું થોડું ચાલુ કર્યું છે પાછું. આ બધા મારા ગામના, તમે તો ઓળખતા જ છો. क्या बोला तूने તમે તો ઓળખતા જ છો. नहीं તો અત્યારે હાલતા હાલતા અમે ખીરસરાના કિલ્લે પહોંચી ગયા છે ભાઈ. તો ખીરસરાનો કિલ્લો જોવા માટે તૈયાર હતા. પહેલા કિલ્લો હતો પણ હવે તો હોટલ કરી નાખેલી છે. પહેલા કિલ્લો હતો, હવે એની હોટલ કરી નાખેલી છે. તો તમારે જમવા આવવું હોય તો ક્યારેક આવી શકો છો. અને આ એનું ગામ, આ અમારા ભાઈબંધ છે. આપણે ત્યાં આવું તો કિલ્લો હતો પેલા, હવે ન જાવ ત્યાં હોટલ છે. પૈસા નથી. क्या बोला तूने પૈસા નથી. મેં ગરીબ હું. ક્યાંક પગ દુખે પગ તો હવે થોડાક દીન પડતું રહે. લીમ પડે. પગ તો આમ તો દુખી પણ આમ પોરો ખાવીને આમ સાયમી જાય એટલે હાલવીને એટલે દુખવા મળે. પછી થોડાક હાલવીને એટલે રાઉન્ડ થઈ જાય ને એટલે વાંધો નથી આવતો. તમારે આવું હોય તો આવો. કેવી મજા આવે? મજા આવે. મજા આવે પણ હારે ફરક ફોલાય ઉપડી જાય. કેવા પગ દુખે છે? દુખે તમને ટોકીભાઈ? તમારે હકાભાઈ કેમ છે? હા તમારા ભાઈ તમને પગ નથી દુખતા? હાયલા જમી છે. હેલો દોસ્તો, અમે જો નાસ્તો કરવા ઉભા રહી ગયા છે. થાકી ગયા છે, પોરો પોરો ખાવો પડે ને. પગ દુખી કેમ ગયા છો? છે. મજામાં? પગ બધા દુખવા મીના છે. કેમ છે મજામાં? અમને બધાને કેવા લંબાઈ ગયા જવા બધા. તમને કેમ છે? કેમ છો મજામાં મિત્રો? હાલો નાસ્તો કરવા. અમે હવે ભજીયા ચાલુ થઈ ગયા ખાવાનું. આની આગળ નાસ્તો આવી ગયો અને હવે ચાલુ કરે છે આ ભાઈ. હવે ચાલુ કરવાનો નાસ્તામાં. હમણાં ડીમ થઈ જશે, લાઈટ વહી જવાની છે. ચાલુ કરી દઈએ. અટાણ લગી લાઈટ નથી, હવે લાઈટ આવી ગઈ છે. હવે ફોન મૂકી દેવી. મસાજ લઈને અમે નીકળી
ગયા છે. મોબાઈલનું સાંભળીને અમારું સાંભળીને બધું કરી નાખેલું. હાથ વાગી ગયા છે. હવે મોટી રાવટીની વાટ છે. મોટી રાવટી આવે એટલે ત્યાં રોકાઈ જાવી, ખાઈ લેવી, પી લેવી અને હોઈ જાવી અને અમારો વિડીયો અહીં સમાપ્ત કરવી. બસ રાવટી મળે પછી હો. અવાજ કઈ આમાં નહીં આવતો હોય તારો બોલે છે. ઓલો આવે ફરફોલા ઉપડી જાઓ. હે દ્વારકાધીશ મિત્રો, તો આજે છે અમારો પગપાળાનો બીજો દિવસ અને અમે અત્યારે રાત્રિ રોકાણ અહીંયા કરેલું હતું આ હોટલમાં. અહીંયા તમને નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ મળી રહી છે, જમવાનું પણ ઉત્તમ મળી રહી છે અને રહેવાનું પણ તમને એક નંબરનું મળી રહેશે. તો તમે આવો તો આની મુલાકાત એકવાર લીજો. Thank you for watching. પાર્ટ 1 નો જોયો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ લીજો.